અમેરિકન નાગરિકો જે પ્રકારે ગુજરાતમાં બેસી આ કોલ સેન્ટર માફિયાઓ ફ્રોડના નામે તેમના પાસેથી ડરાવી ધમકાવી ડોલર ખંખેરી લેતા હતા, તે જ કોલ સેન્ટરનું નવું સ્વરૂપ એટલે ડિજિટલ એરેસ્ટ. કેમ કે ઓડિયન્સ અને ટાર્ગેટ બદલાયા છે. કોલ સેન્ટર ઇક્વલ ડિજિટલ એરેસ્ટ કેવી રીતે કામ કરે છે તેની આજે સરળ ભાષામાં વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. અમેરિકનો સૌથી જેનાથી તોબા પોકારી ગયા હતા તે આ નકલી કોલ સેન્ટરના નામે તેમના પાસેથી રૂપિયા પડાવનારા આ કોલ સેન્ટર માફિયાઓ છે તે તેમને ડરાવતા ધમકાવતા રેવન્યુ અને અન્ય કાયદા બતાવી તેમના પાસેથી ડોલરો ખંખેરી લેતા હતા. આ ડોલર છે તે ચાઇના ટ્રાન્સફર થતા અને ત્યારબાદ તે ભારતીય નાણાંમાં અહીંયા ભારતમાં પૈસા આવતા હતા. અત્યારે પરિસ્થિતિ જે ડિજિટલ એરેસ્ટની છે તે ઇક્વલ કોલ સેન્ટર બરાબર જ છે. કેમ કે તે સમયે ગુજરાતમાંથી કોલ સેન્ટર ચાલતા અને અમેરિકન નાગરિકો પાસેથી ડરાવી ધમકાવી પૈસા પડાવવામાં આવતા હતા. તે જ પ્રકારે અત્યારે વિદેશોમાંથી ફોન આવે છે અને ગુજરાતના લોકોને ડરાવી ધમકાવી ડિજિટલ એરેસ્ટના નામે પૈસા ખંખેરવામાં આવે છે. દેશ બહાર બેઠેલા આ કોલ સેન્ટર માફિયાઓ છે ત્યાં રાજ્યના ચોક્કસ વ્યક્તિઓને હાયર કરે છે. તેમના જે બેંક એકાઉન્ટ છે તે 5 થી 10 હજાર રૂપિયામાં ભાડે લે છે અને ડિજિટલ એરેસ્ટના નામે તેમના પાસેથી પૈસા ખંખેરે છે. અમદાવાદની પોલીસે આ ડિજિટલ એરેસ્ટના નામે એક વ્યક્તિ જે ભોગ બન્યા હતા તેના 4 આરોપીઓને ઝડપ્યા છે, જેમાંથી માસ્ટર માઇન્ડ પ્રિન્સ નામનો વ્યક્તિ છે. આ પ્રિન્સનું કનેક્શન આ રાજ્યના અલગ અલગ લોકો જે છેતરાયેલા છે તેમના સાથે મળી આવ્યું છે અને 5 કરોડ આસપાસનું તેણે ફ્રોડ કરેલું છે. અમદાવાદ ઝોન 2ના જે ડીસીપી છે બલરામ મીણા, તેમણે આ ડિજિટલ એરેસ્ટની જે ઘટના બની છે તેની વિગતવાર તેમણે વાત કરી છે. ડિજિટલ અરેસ્ટ કરીને લગભગ 98,000 રૂપિયા જે છે લઈ લેવામાં આવેલા છે. એમની પાસેથી એક અનનોન નંબરથી ફોન આવેલું હતું, જે ફોનમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી અને એમના ઉપર મની લોન્ડરિંગનું કેસ થયેલું છે એ બાબતની એમને સમજ કરવામાં આવી અને પછી એના આધારે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યું છે. આ પ્રકારે ડરાવ્યું અને સાથે સાથે જે ફરિયાદી છે એ ફરિયાદીને આમ પણ કહેવામાં આવ્યું કે આપને અગર ડિજિટલ અરેસ્ટમાંથી નીકળવું હોય તો અમે આપને વકીલની સેવાઓ પૂરી પાડી દઈશું. એટલે ઓનલાઈન જ વકીલ કરાવી એમના પાસેથી બેંકની અકાઉન્ટ ડિટેલ મેળવીને એમના અકાઉન્ટમાં જે નાણાં હતા લગભગ 98,000 એ એમનાથી લઈ લેવામાં આવેલા હતા. એમને જ્યારે સમજ પડી ત્યારે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સોલા પોલીસ સ્ટેશને એમાં ફરિયાદની આગળ તપાસ કરતા એમાં 4 આરોપીઓ જે છે એમની ઓળખ કરીને એમને અરેસ્ટ કરવામાં આવેલા છે. 4 આરોપીઓ જૂનાગઢથી બિલોંગ કરે છે. બેસિકલી આ જે આખો એમઓ છે આ એમઓ એની અંદરથી સ્પષ્ટ થયું છે. જે લોકો અત્યારે પકડાયા છે એમાંથી 2 લોકો જે છે પોતાના અકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિઓ છે, જેમાં એકનું નામ તનવીર નામ છે, બીજાનું સાહિલ નામ છે. આ વ્યક્તિઓ પોતાના બેંક અકાઉન્ટ ખોલી અને મહિને 5,000 10,000ના આધારે પોતાના બેંક અકાઉન્ટની ડિટેલ જેમીનગીરી કરીને એક માણસ છે એમને આપી દેતો હતો અને જેમીન જે છે એ આગળ પ્રિન્સને આપી દેતો હતો. આ બધા લોકો આ જ જે કાવતરું કરવામાં જોડાયેલા છે. પ્રિન્સ જે છે આ આખા કેસની અંદર અત્યાર સુધીમાં માસ્ટર માઇન્ડ તરીકે સામે આવેલું છે. આની જે ભૂમિકા છે એ બેંક અકાઉન્ટની અંદર પૈસા નખાવી આ પૈસાથી યુએસડીટી એટલે કે યુએસ ડોલર ખરીદી અને જે વ્યક્તિઓ સામેથી એમને સાથે છેતરવાનું કામ કરતા હોય એમના અકાઉન્ટમાં મોટા અમાઉન્ટ જે છે, ધારો કે યુએસડીટીની રેટ 80-90 રૂપિયા ચાલતી હોય તો એની સામે એમને 105-110 રૂપિયામાં વેચીને પોતાનું લાભ ઉપરથી મેળવી અને સામે જે લોકોના અકાઉન્ટ લીજ ઉપર લીધેલા છે એમને થોડા ઘણા પૈસા ટ્રાન્સફર કરી, જે એજન્ટ વચ્ચે રહેલું હોય એમને થોડાક પૈસા આપી અને આ પ્રકારે લગાતાર આ કાર્યવાહી કરતા હતા. અમે જે 1930 આપણી રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે એના ઉપરથી જે ડિટેલ્સ કાઢી છે એમાં એવા 14 અકાઉન્ટ એમની પાસેથી ડિટેલ્સ મળી છે, જેમાં લગભગ 54 ટિકટ્સ એટલે કે આખા રાજ્ય અને આખા દેશમાંથી 54 ફરિયાદીઓએ
1930નો સંપર્ક કર્યો હોય ને પોતાની સાથે છેતરપિંડી થયેલી હોય એ બાબતની 1930 ઉપર ફરિયાદ નોંધાવી છે. અને એવા અકાઉન્ટ જે 14 અકાઉન્ટ છે જે અમારે અત્યાર સુધી અમને ડિટેલ્સ મળી છે એમને પાસેથી. તો આ ટોળકી અત્યાર સુધી હાથમાં આવી છે. એમની આગળની જે તપાસ છે જેમાં જેની પાસે આ યુએસડીટી ટ્રાન્સફર થયેલા છે, પછી આગળ કોને સ્કાઈપ ઉપર કોલ કરેલું હતું, અનનોન નંબર જે હતું જે ચાઇનીઝ નંબર ધરાવતું +44 નંબર હતું એ પોતે પણ +44 નંબર વાપરે છે. આ બધી તપાસ જે છે એ તપાસના આગળના વિષયમાં આવશે. બધા યંગસ્ટર્સ છે એમાંથી 2 લોકો છે એ પોતે તો રિક્ષા ચલાવે છે. એમના તો પોતાના બેંક એકાઉન્ટ જે છે ક્યાં કઈ રીતે વપરાઈ રહ્યા છે એ લોકોને પોતે વધુ પડતી કંઈ ખબર પડતી નથી. પરંતુ પ્રિન્સ અને જે જેમિન છે એ લોકો મોટા ભાગે એમાં રોલ ભજવી રહ્યા છે. અને આવા જે લોકો હોય જે લોકોના બેંક એકાઉન્ટ ડિફંડ જેવા બેંક એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટ હાયર કરીને એમને મહિને 5,000 10,000 રૂપિયા આપી દેતા હોય ને આ ભાડે રાખેલા અકાઉન્ટ છે એની અંદર જ બધું ટ્રાન્ઝેક્શન થતું હોય. એમાંથી જે વધારાના યુએસડીટીના પૈસા આવે એ પૈસા પોતાની પાસે રાખીને પછી આ જે કાવતરું છે લગાતાર ચલાવી રાખવામાં મદદગારી કરી રહ્યા હતા. હા, એમાં જે લોકો પૈસાનું ટ્રાન્સફર બેંક એકાઉન્ટ મારફતે જે પૈસા લેવાના અને પછી એ પૈસાનું ટ્રાન્સફર કરવાનું હતું એમાં જે નંબર્સ તમારી પાસે આવ્યા છે એ નંબર્સની બધી જે સિરીઝ છે સિરીઝ ચાઇનીઝ સિરીઝ છે અને પોતે પણ આવા જ ફોન યુઝ કરતા હતા. એમાં એવી વસ્તુ પણ ધ્યાને આવી છે કે એમને પોતે ચાઇનીઝ તો સમજ પડતી ના હોય પરંતુ ગૂગલ ટ્રાન્સલેશનનું યુઝ કરી અને સામેથી જ્યારે વાત થતી હોય તો એને ગૂગલ ટ્રાન્સલેટ કરીને પોતે સમજી લે પછી એના ઉપરથી એ પ્રમાણે જવાબ આપી દેતા હોય. તો આ પ્રકારનું આ લોકોનું કન્વર્સેશન પણ રેગ્યુલર બેસિસ ઉપર ચાલતું હતું. જેમિનગીરી, રાજેશગીરી એમના વિરુદ્ધમાં ઓલરેડી આવા જ પ્રકારના 2 ગુનાઓ, એક પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે, એક મોડાસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે. પ્રિન્સ જે છે થોડાક દિવસો પહેલાં વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ આ જ પ્રકારના ડિજિટલ અરેસ્ટના ગુનામાં પકડાઈ ચૂકેલું છે અને ફરીથી એ જ ગુનામાં એ પકડાયું છે. એટલે 54 ફરિયાદો જે થયેલી છે એમાં ખાલી ગુજરાતની નથી, આમાં આખા દેશમાંથી અલગ અલગ ફરિયાદીઓને જે બહાર બેસેલા લોકોએ ડિજિટલ અરેસ્ટ કર્યા હોય એ લોકોની ફરિયાદો છે. ફોર એક્ઝામ્પલ આંધ્રપ્રદેશ છે, ઝારખંડ છે, તેલંગાણા છે, તમિલનાડુ છે, કર્ણાટકા છે, હરિયાણા છે, દિલ્હી છે, ઉડીસા છે. આ બધા જગ્યાઓમાંથી જે ફરિયાદીઓ છે એ 1930નો સંપર્ક કર્યો. એટલા માટે અમે 1930ની પોર્ટલ ઉપરથી આ માહિતી મેળવીને આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા